સંકલનની બેઠકમાં ખાસ તો જે કારવણ પાસે મેનપુરા ગામ છે ત્યાંની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા લોકલ લોકોને રોજગારી મળે, કારણ કે સરકારનો નિયમ છે કે 85% લોકલ લોકોને રોજગારી આપવી એ આપવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં આવે છે. એ લોકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ નથી મળતા, એટલે એનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જે જૂની કંપનીઓ છે એને પણ આ નિયમ લાગુ જોઈએ. નવી જે કંપનીઓ એ વિસ્તારોમાં આવી રહી છે એ તમામને 85% સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સરકારના નીતિ નિયમો છે એના લાભ મળે એ બાબતની રજૂઆત કરી છે. જે પોલીપ્લાસ કંપનીની અમે વારંવાર રજૂઆત કરી છે, એની પર જે એક્શન લેવાના છે એ અમુક અંશે લેવાય છે ને અમુક લેવાયા નથી, તો એ બાબતની રજૂઆત કરી છે. રેલવે સાથેના જે પ્રશ્નો હતા એ રેલવેની ચર્ચા કરી છે. જે આ ખાનગી કંપનીઓને હાયર એનઓસીમાં છૂટછાટ આપવામાં આવી છે, એટલે અમે એવું કીધું છે કે જો ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ હોય તો સરકારી શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારમાં તો નાની નાની છે, 100, 150, 200 છોકરાથી વધારે છોકરાઓ નથી હોતા, ત્યાં ફરજિયાત ફાયર એનઓસી શેને માટે? ફેક્ટરીઓમાં તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે, આમાં એટલો કોઈ ભય નથી, છતાં પણ એ લોકોને ફાયર એનઓસી કમ્પલસરી અને ઇન્ડસ્ટ્રીઓને કમ્પલસરી નહીં, એટલે એનું ધ્યાન દોર્યું છે. અમારા વિસ્તારમાં મંડાળા, પીસાઈ, સાંધા વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે લોકોને બસોની તકલીફ પડે છે એનું ધ્યાન દોર્યું છે કે એસટી બસો સ્કૂલ કોલેજોના સમયે લોકો પહોંચી શકે, વિદ્યાર્થીઓ એના માટે હોવી જોઈએ ને જ્યારે સ્કૂલ કોલેજોમાં પરીક્ષા હોય ત્યારે પરીક્ષાના સમય પ્રમાણે એસટી બસો દોડાવવી. આ અંગે રજૂઆત કરી છે. સાથે જ આ વરસાદમાં ડભોઈ નગરમાં ખાસ કરીને પાણીના પ્રશ્નનો ઉદ્ભવ્યો. કલેક્ટરશ્રીએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી. ત્યાં જે SSNL એટલે કે નર્મદા નિગમ દ્વારા સાયફન બનાવે છે, સાયફનનું કામ કરતા ના હોય એના કારણે પાણી ભરાવાની તકલીફો આવી હતી. નગરપાલિકા દ્વારા સાયફન એક તોડવું પણ પડ્યું ત્યારે પાણીનો નિકાલ થયો. તો નવા સાયફન બનાવવા માંગો છો કે કેમ? તો એ સાયફનની ડિઝાઇન RNBને હજુ સુધી આપવામાં નથી આવી, એનો પ્રોસિજર ચાલુ છે, એટલે તાત્કાલિક એને ડિઝાઇન આપવામાં આવે તો RNB